એના શરણે નમાવું શીશ કેવું રહ્યું ભાણા ખાવાનું બધા એમ મામા મજા આવી ગઈ મને તો મેઠું લાગી મારા એ મને તો ઓલા ગુલાબ જામુન પોતા પોતા ખાઈને મજા આવી ગઈ ઓલા આઈડન શાક શું લ્યા હે આઈડન નું કે હરગોન શાક મેં આઈડન નું હારું ઘણું આવડે મામા હા એટલે શું હતું હા. ત્યાં મને તો ઓલા દાંત થોડો દુખે છે ને હા તે ઓલા ગુલાબ જામુન હતા પોતા પોતા તો મજા આવી લાગે શું પડા 10-15 રાપટી જો એ તો મને મોઢા મેં ગયો ખબર ઈ ન પડી જાય જાય કેમ ખબર નહીં તો વાત જ ના પૂછ ભણા કામ મોજ તારી તો ખબર હે બોલું તો આખું ભણપુર તબડકો હા ઈ લઈને તમે તંબુજી શું વાત તમને ખબર જ નહીં હું એકલો બેઠો મને એકલા નહીં કીધું તાર કેવું પડે કે ને મને મામા તમે ઓલી મગા 4-5 ખાતા હતા 4-5 ઘંટિયા ભેગા થઈને તમે અહીંયા બેઠા હતા હું શું કમ તમને કહું ઈ વાત હું આવ્યો તો ખોડું તમારું નામે આવે ભેગું હાર હવે હવે ઘરી પહોંચી ગયો બસ ખરીદાશ એટલે આ ગોળી ચીએ ઘરી આવી મામા શું વાવલ છે કંઈક વાવલ લાગે એટલે ભાણા ઘઉં આવલ છે આ હરખાના નહીં હરખાના લાગે મને તો વો ઘઉં આવલ છે એટલે ધપ કરી લા ચમ પણ ચેક તો કરો એટલે નથી ખાવા આપણે ખાઈ એટલે પણ કોકના ઘઉં ના તોડાય લે રાતે આ તો મામા પોંછીઓ કરેવો છે આ તો ના ના પાછું તો પાંચ આવી દે બરપા એટલે ઓય દાણા જ પડ્યા પર શેડો તાર મામા શું હેડો પોંછીઓ કરીને ખામ રા રાવલો હરખો ફાલતા શ્યાં પણ અમે ખરી તો ચા વાજ્યા ઘણા આપણે તમ પોંછીઓ કરીને ખાઈ દો એટલે પણ ભણા હા ઓલો હરખો ફાળી જાય છે ચા અરે હોજો હરખાન છે તો ખબર હોતી નહીં ભોંડરામાં ફરી જતા રહેતો એટલે ગોળીઓ કરી છે એને લાગે થતો રહી એટલે ભણા તો પણ મારે તો ખાવો થોડા તું તો ચમ સમજતો ને ચા કઈ હોજો છે માળીએ હાળીએ તો બઈના રાતો સોળ કરશે પણ અમારે પહોંચીએ ખાવાના હું નહીં આવતો કરી હું થતો રહીશ નથી તો એટલે આ ભણા તો ચાલ કરો અરે ભણા હું તો કરી છે અત્યારે ના ખવાય હું તને મારું કેવું મન ના, મને માર- હેડ ઘરી મારે તો ખાવા પહોંચી એટલે નહીં ખાવ પછી મારે ખાવાનું એટલે ભણા તો હું માર- જતો રહીશ અહીં પાછો કરી જતો રહીશ કે તમે મૂકીશ કે મારા મામે કાઢ્યો મન તો મને વઢીને અરે બટી એમ ભણા હું તને શું કહું છું હા એટલે આ તો હરકાનું શેતર અને હરકો છે માથા ભારે માથા ભારે હોય તો આપણે એનથી માથા ભારે એટલે તારો બાપ બે ભાંઠા મેળશે ને તો પડછેટા આપણે બે હું તો ઉરો. એટલે બટી ભણા આવું ના કર પડા હા. એક કામ કર હા તો થોડાક લેજો હો તો આપણે બે તમે પેલા પસમું ના ભાઈ મને તો માર પડે તો તમે પેલી ખો હું તોડી દઈશ હું તો દોડીએ ના કરું તો પછી હું તોડી દઈશ તું તો ફેન પૂછે જ બંધ હું તો આમ છે દોડી કરું પોડા ચાલ તમે તો પછી હું આવું ના ના તું ના મને બીક લાગે ખાવા છે ને બીક લાગે બેટ કેટલા ના, હું તો હું ગીટા તો જ ના, તમે તો મામા જાઓ ને કામ કરો ઉપર કરત તો નહીં ના મામા ગોળીઓ થાય છે મામા તમે શું દિયો ના, ચાલ ના. ગોળી ચાલો બરોબર એટલે પડે આ હરખાન માળી છે લે જોન તો હટો બીક લાગે છે મામા આમ રદુ એટલે આવડે ચાર ના બીજો રા તમે એટલે મળત તો હું છું હાલે હું આઈ લો આગળ ના તો પાછો એટલે આગળ હાલા આ મારો જો ભણો ચક મારી ખવડાવજી ચા જો શીખર મામા આઈ દબર લે ભાણા આઈ દબર છે મામા એટલે માર ખવડાવી ના ખાય મામા વાત કઈ લે ભાણો તો વળી શું શીખર હેડે ગણાય પણ નથી ગણાય છે શીખર કેટલે જો મામા આઈ દબર છે પોંચી આય તો મોટા મોટા થઈ ઘઉં તો ભાણા અહીંયા હરખાની માળી છે આ વળી હરખો વળી કયો છે ચાર ના મામો હરખો કરે તો આટલો ઉત્સાહ એટલે ભાણા માર ખવડાવી એ મચું તે ની માર બીજો કઈ માઈ નથી ભાણા એ ભાણા એટલે મામા એટલે હેડ કે એટલે ઓલું માળી માં કોઈ પહોંચ્યું તો આવાય પણ માળી માંથી પહોંચ્યું કોઈ તી મોજો દે હરખો મોજો છે પહોંચ્યો કરી અમારા પા ચાલ પહોંચવો કરવા દે પછી મકા તું ઉભો તો રે તમારે ઈ ના ને ફાડી જાય તો તું મારી ચો ફાડી જ નહીં જો ને શી ખબર હું તો માળી અડી ના પાવ મેં ચીડાઈ મારશે તારો બાપે લ્યો ના મારે હલાવવાનો આટલે થઈ તારો પહોંચ્યો ચક માર ખવડાવશે હો હું પાણા તમને નહીં આલું પા મારે તો ચાઈ નહીં ખાવો ગુલાબ જામુન મેં 15-20 હેડો આપણે પહોંચીએ સેચીને ખેડો હા મારી પાસે કોઈ વજૂદ નહીં ને કૂતરું બીજું હા કોઈ નહીં રેડ મારા વગર બેચારી હુની પડી છે હા હજી બધી ભોંડરા તો આવ્યા નહીં કોઈ બીજા ભોંડરા ના આવ્યા હવે હાચિયાના પગ થઈ રહ્યા લે મારા વગર તો ક્ષેત્રમાં કોઈ બીજો આવે ને પણ હાચિયો આવ્યો હે પગ તો જાણીતા હે બોલ્યા મારા બેટા ક્યાં આવી રીતના તાપણી કરીને બેઠા હે હવે તો ઓનાળો આવ્યો જવા જતા રહીએ
હે ભણા તાર કેટલા ઘઉં છે? 5 ના 5 ને હોય, 5 તો માર છે. 6 6 છે એમ ને? તે મામા હા મોસો બાળો ઘઉં છે મોસો બાળો ઘઉં છે મોસો બાળો ઘઉં છે તારું દાસ બાઈ પણ અંદર. તો પણ મામા ઘઉં બાળો મોસો બાળો ઘઉં બાળો મોસો બાળો એટલે પણ આ શું લે હેરાન કરતો છે મને? એટલે આ દીવાઈ બનાવીને ખાઈ રે ને ભાઈ, હમણાં ઓલા પર પડખો આવજે, હરખો આવજે. ઓય ગંબાજી દારૂ તો નહીં? એટલે દારૂ તો હતું ઘણું. હા મારા જાય અડધો ગ્લાસ પણ ના પાયું આપણ. પણ ચોથી હાલે તમારી શકલ ફોડા નહીં ફોડી કરતા ફોડી લાગે એને એમ લાગે કે આ તો સીધા માણસ છે ને એટલે આમ થઈને દાશે પાસ એક સંસ્કારી માણસ તો રહેવા જો ઘણું પણ મારી વાત તો સાંભળ તું. હા તે તું નડ્યો છે મન. હું ચાલી હું ગયો. અડધો ગ્લાસ કીધું લેતો હું. હા. તે તું તો ખરા તાકડે મામા હેડો કે રાશો મને. મામા રા, મામા હું નથી તમને ભણા હું નથી એમ કે એટલે પણ મને ચા મારા આડો ચા હું ધોળો દેખાઈ દઉં. આમ સીધું એટલે તું મોઢું આમ ના તું કાળો છે. આ મામો બેઠા હોય કે ન બા એટલે પણ મારું મોઢું ચા આ મામો આવે કે એકલા ભણા તું મારું મોઢું ચા આવડે મારું. મિસ્ટી થઈ ગઈ મામા મેં તમારું મોઢું આવડું એટલે નેતો તા હા તે મોઢું આવડે એટલે મારું પાવ છું તમે પેલા ઘઉં નાખવા દે હરખો આવે નથી. ફટાફટ બનાવીને ખાઈ રે ઘર ફેરા થઈ ને. રેડી ઓરે રેદલા દાળ જ્યાં વાય છે મામા એ તો સાલે તારી મોન મામો આવરો એટલે હે બટી પણ બેવન બીક લાગે ને મામા તમને તો મને ઘણી લાગે મને તો બહુ બીક લાગે હો. તું મામા બચ પડી ના ના કોઈ નહીં ઓ તું કોઈ બોલ નહીં. કર્યું છે મારી આ જો નાખું તું જ મારી ખાઈશ ચમ ચમ? ત્યાં જ બનાવી રોચો છે. એ અમદાવાદ વાળું તમે કીધું એટલે આયા નહીં મામા કુટુંબ કેવરાય મત. યાદ હતો આપણે હા મામા ભણાની જોડી આ તો ઠેકમાં તોડી ના શકે કોઈ શકે ના ભણા મામા થોડી જોડી મારા બેટા આજે જક ફરવા જતા લાગે લાડવા ખાવા. ઓય આ થોડા જાડે મારતા હતા તાપ કર્યો હે. તો તમારા બાય શું ઠાર્યો હતી મારા ઘઉં પોકવાડી પાડીને ખો. આ મામો હાલસા થોડી મોકલી તાળી ઓછી કરો. ઓહો તમે તો ટણી ચાર ના કરવા મળ્યા. આ શું પડ્યું હે કોઈ નથી આ દાખલો એ દાખલા છે ને, દાખલા હરખટ માટલા જ પર દાખલા. મારા બેટા આ ડોખલાય મારો. એટલે પણ તમે તો દાડા પાડે ટણી જ કરવા મળ્યા છો. અમે ભાણા ને બે તમારા કાકો ઘઉં વાબા આયા હતા. બાર મામો આયા હતા બાબા કેમ ભણા મને લાગે હું આને ખબર પડી ગઈ આપણે માર દાખલા તો લાશે પણ તોય આજો ભાડી ગયો લાગે. તમે મુકાઈ ના જાણો તમે લઈને આયા મને તો ત્યાં મારા હારા તું એ માર ખવડાય. તાર સંપલ બતાવી દે મને. આ રેડી આ રીત સંપલ હતું ઈ. મામાનું સંપલ છે મારું નથી વાત કરે એ મારા સંપલ એવા નથી ભોળા. મામા ના આવે છે મામા ના મારો નહીં ના રે ના ભણા તારા જ હતા. બસ પણ ઘણું હવે મામા, ઘણું ના હું કરતો. મરી ગયો ને તો તમારા 300 બેનો ખિસ્તા જ પાવ સાઈડ જો બેન. હા. ઈ ઓલી કેવું આવે. તો તમે ઘડી સાઈડ માં તમને ના ખબર પડે તું તો ભણો એટલે તને તો જવા હા દે. મામો તો તમે મામા તમે મામો એ મારે ભણો થાય છે એમ નહીં મારવાનો. ભાણો થાતો હોય તો પેલો મારો ભાણો થાય. મામા શું છે તારી બાજે મારા માર ખાવાની થાય હું શું કહું? હું તો- એટલે હું તને તમને આજકાલ ને મામા ક્યાં પરવું. ઓહો ભણા તમે અમન ફરાવજો ભણા. તમને આજકાલ ની ખબર છે એ સોની સોની વાતો નથી કરવા. આ બધા માતાના મું મારી નાખું. તો હું જ મને લાગે બીક ધોકાની. આ તો આ ગામનો બાબુ ભાણો છે મારે કદી ના ખાય મારે મોટા કે મારા તેમાં તું જ લેવામાં નડ્યો છે. જો આ જો મામા મારા તો હરપણ આમાં કાંઈ તો કશું નહીં જો. ધોળતા આવે ધોળતા વધારે મારીશ કરી આવી. અલ્યા પણ હરખા તું મારે છે ને હાડનો ઈ કે અમે શું કર્યું તારું. ઓય કઈ કયો આયો તો હાર્યો તો ભણો જ. ઈ તો ભાણા ને કહો મને શું ખબર. હું મારા ભાણા ચૂપરો રોકતો મામા નહીં. તમે ચૂપરો. આ મારો ભાણો છે ય નહીં. ચૂપ રહો મામા તમે વાત આપણો હરખાબા મારી હું આ તો ઘરે હા. વિવામાં હેચક નું ખાઈને આયા છે હા. તો મન કે પોશિયા ખાવા છે હેડકી એટલે તારું ભલું થાય તારું ભાણા. ઓય તો મન હરપણા લઈને જ્યાં ખવા મન કે ખાવો છે ને ખાવો છે મેં કીધું હટો તરત આપડી હરખા તું ઉપર આય. તું મને ઈ કે મને કેમ ફરાવેલો છે લ્યા. હું તો આજકાલ થી બધાને ફસાવું છું મામા નામ યો ભાણો તારું થાય તારું. ખબર માતાના હવે હું ધોરી હડી ગયો. ઘરે હેડો તો હું શું કરું મામા ઓલ્યા. તારી તને કશું ને લઈ આલું. મારે કે તમે આમ શું લઈ આલો મને કુદાવ કઈ લઈ આલતા એ માર લે કે મારવા નહીં અમાવો તમે. મારતા નથી. ભાણાની ભૂલ થઈ ગઈ. ભાણો બે ટકા તોડ્યો તો ખાલી. હા બેહો ને તમે અરે રહ્યા. એમાં હરખા એમાં- હું હારું કૂદો. આ ભાણો જો ને એટલે હું ના પાડતો હતો હકીકતમાં. કીધું એટલે ભાણા ભાણા ના તોડ. હવે મારો જો માને તાર ને આ તો છોકરું કહેવાય. થોડુંક તો સમજો. એટલે મારે હવે કોક ખાવાનું તો એ ઈચ્છા મામા. થઈ ગઈ હતી હે? ઘરેથી.
હોય હોય પણ કીધું એકલો ચીજ ના ખાવું એક તો મને લાગે બીક ભાઈ. શું વાત કરો હા એટલે ભોણા શોખીન નહીં હોય ઈ કાંઈ નહીં બે તઈ માર ખો મુકાઈ ના દાણો હું હતો જ ને હરખા આમાં પાવ તને આમ નહીં એ ભણા તો ચૂપ રહી લ્યા. આપણે બે ખાય હા ભણાને ઘરે મેકો પણ. હોય આ સારો આઈડિયા છે એમાં પાછા ઘરે કઈ ખાવાનો મેળ આવે ને છોકરા મારે ખાવા જ ના છે. ઈ વાત આ એટલે ભાણા તાર મમ્મી બાપડા ઘરે એકલા છે તું પહોંચ હું આવું હા, તું જા. મારે પહોંચ્યો બળી ગયો મને બીજો લાઈન આલો ચાલ બીજો ત્યાં નહીં પહોંચ્યો તારો બાય ના હાલે. એમ ના ચાલે હું જવાનું જ નહીં કરી આખો દાડે કોઈ ના ઘઉં ભાગવા હાલે એમ. અમાર પહોંચ્યો બાળી ના તેમ એ હું હાથ કું ને મારો ભણો એક નંબરનો કપટી છે ને માન છે ને હું તમને હાવે કહું. હાવ નીચે બાહો. એટલે કેવો ખબર છે ઈ શેળા દેવાના બાલે તમે જુઓ બાલે ના. હા તો માર તો શિયાળી વાત બાર છે મામા પા હકીકતની વાત મારી પીઠ પીછળ શું કાસા કરો તમે બે મામા એ ભાણા તારું નહીં કહેતા હું મારા બેન મારા કાકા ને ખિયાવું અલા ભણા આમ ના હોય ફોડા તું સમજતો નથી એ તાર ભણાને તમે સમજાવો ને વાકુ. મારા કાકા ને એવું આરકા બરાબર મારા કાકા ને એવું કહું કે ભોંડરા વાય પડે તો મામા મન લેવા નહીં અલ્યા પણ ભણા એવું ના હોય ફોડા હું તને કોઈ દાડો એકલો ચાઈ દાવા દીધો રાજ આજ તો એકલા મેં કોદરા એટલે ફોડા આજ થોડીક ઇમરજન્સી કામ છે એટલે હું તને શું બોલું ઇમરજન્સી કામ છે થઈ ગયું એ ભણા તાર બાલ કપા બા. માર બા હા મારા મામા 50 રૂપિયા લઈને કપાયા હતા હા. બાકી એક સ્ટાઇલ નંબર અલ્યા હું કેવા તને કપાયા 500 રૂપિયા વાપરવા આલીશ. આ હવે ટકલું કરાઈ દે. એ ના સાલે મામા આ મામા વાત દેવો કરે ના ઈ તો મગજ નહીં ઈ તો થોડુંક આ ફોડા ઈ તાર હમે. મગજ ચમ તમે મગજ શું કામ કરે તાર. અચ્છા હરખા હા. આજે અમે થોડો બગડ્યો ને હા. તો હમણે બેઠા છે ને થોડા હારું ઘડીક હા, રોવાની હમણાં યાર. પોકા થાવ કરી દે. હો, એ તમે કરી સારા અલા ભણા ફોડા તું ચમ આમ કરેલો હું તને શું કહું છું તાર મમ્મી ની એકલા કરીએ છીએ ફોડા બીઆઈ તું ફોડા મરદ નું ફાડ્યું છે મારે એક મરદ નું ફાડ્યું ને હું હા એટલે તો એકલો જતો રહી બીક તો નહીં લાગતી નહીં આ બીક લાગશે તું તાર ઘરે પહોંચ એ ના સાલે વાત કરે પહોંચ્યો ખાઈને દાવાનું માર કેમ આ ભણાને ચા મેલવા દાવો મારે મારે આ પોછું ખાવાનું તારે માનવું છે કે નહીં મારું અલે હું કામ કરશે આપણ ભણવા આઈડિયો આવે હતો. એટલે પણ તું ઘરે ઉભો રહે શાંત રહી પણ શું વાતું કરો તમે તું લે ભણા સાઈડ માં હું તમને શીખવું ગવામ પૂરી ગવામ લાશી ને હેઠો એકદમ મારવાનો. એટલે પણ મરાય ને તમે ઓળખતા નથી હા. માર બને એવી કેવા ખબર છે હા. ભૂકા કાઢી નાખે એવા આ તો ભાણો મારો જો ફોન પણ કરે એવો પણ ભણાય તો એવો જ છે ને તમારે બની જીવન જેવો. એટલે ઈ તો આ તો તોય થોડો સારો છે હા એનો કાકો તો બાપા એક દાડો જોતો ને ભેળો હા તે ગોળટીયું ખવડાવી ખેતરમાં તારે પણ છે ને આટું અમે ભોંટર તકડવા જતા ને હા. તે મારા જ્યાં ભોંટર મારતા મને માર્યો તારી તે દડુકે હવે આપણે હવે ઈ તમે બધી સોની વાત મેકો ઠીક. એટલે પૂછો, તમે થોડુંક ધ્યાન રાખજો એના હમા વગર રહેતા ના બોલશો હવે પણ એમ નહીં અને ઘઉં નો પોક ખવડાવવો જ પડશે. ના ઈ નહીં હવે તે નહીં. ના હવે આને ખવડાવે છે એ નહીં મેકો અને જેટલી ઘડા થાપે ને એટલી ઘડા ખવડાવવો હોય. પણ આ તો અડકાયો છે અડકાયો શું અડકાયો પણ આ રહેવા નહીં મને એટલે શું બધી કઈ નહીં ભણા તાર પોક ખાવાનું હે ખાવાનું ભૂખ મારી ગઈ ખાવો જ નહીં જાવ નહીં ખાવ રાઈટ તું જતો રહે. તું ના હું તો આવું માર મામા લીધા વગર નથી જવાનો વાત કરે તારી આ મામા હું કહું તો આર્યો મહેમાન એ લ્યા નેટ આજ મારે ઘઉં નો પોક ખાવાનો મેળ આવ્યો હે અને અરે આર્યો મને ભણા તું જા હું આવરો છું હું હા હું જવું રહો હા, જા. ક્યાં ઘરે જવાનું ઘડી ને તાર મેં કીધું અહીં તો પાંચ જવાનું તો કેટલો જવાનું આગળ જવાનું પણ મામા હું નેત દઉં એટલે નેત દઉં ગમે તે થાય છે તો તારી એટલે હું હાથ પૂરો તો આ મહેમાને આ કાળ મોઢો એવો છે જ મારે માથું ચડાવી લ્યા તો હું એને મારતો ઘરે પહોંચી જવો મામા ગોળી આ તમે તો આપણે કાલ વાત હા એટલે ગોળી ક્યાં ડરો લે તારી આપણા ગોળી મને ગમી ગઈ ફટકારો ના ના વળગાડો મારા કાકાને ફોન કરો ફોન ના, ના, ના. કરો આ ફોન કરો કાકાને અલા કાકાને આપી હાલો, અલા તાર કાકો મને ખબર છે કેવા છે ખૂબ હારા ખૂબ એ ભણા અલા, બટી, એવું ના હોય બટી એમાં એવું ના તો એમ પા ને કબિયાલ માર કાકા ફોન કરીને આય બોલાવું છેડ દઉં ફોન ગોદામ મેલ ભરો હેડો. હો? હવે અડકા આવતું હો હવે આમાંથી ઘણું ટકર દલાય એમ નથી અને ખોટા આમ તો ચક હલવાયા ને તો આ ભણો બૈના રાતા ઝોળ કરાવશે હો. લે મામા મારા લીધે તો પેલા વાત કરે ફરો ના અલા કાંઈ નહીં કહેતો હું હેડ તું ઘરે આજ તું ઘરે આજ તું અરખા બાંધ માર તો કેવું હે નહીં કેવું કાંઈ ખરેખર મને નેટ ઘઉં નો પોક ખાવાનો મેળ અરખા આવ્યો. બા કાલ તમારે કહું વઠાવાઈશ મને 2-3 દિના પહોંચ્યા કઈ નાલ દો આ ઢગલો આલુ તને ઢગલો હા એ ઘઉં મારે વાઢવાના છે ઘરે હેડ તો એમ કોટા આપણે બે કરી શકતો નેટ એક તો ઘઉં નો પોક ખાવાનો મેળ આવ્યો હતો અને આ ભણ મોજ 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 મોરે મોરે ગોગાની ફોજ મારે